એટલે મારું પેલા આપણે ઓલા રાજુભાઈ ને, પરવીનભાઈ ને મયુરભાઈ ને બધાના ઓલા કંઈક બોટાદ પકડ્યાજીનું શું થયું? એ તો બિચારા પકડ્યા છે ને હવે પાછી જેલમાં ગયા ને ભાવનગર. બરાબર ને યાર તો બસ ચાલુ થઈ ગયું. હેર ટ્રાય બધા મુજબ ચાલુ. હા મારું બેટું હવે આમાં એવું છે ને આ સરકારને મારું બેટું કાંઈ સમજાતું નથી. એમને એવું છે કે આ ખેડૂતને કાંઈ ખબર પડતી નથી. પણ જો ખબર તો આપણને બધી જ પડે છે કે આ કપા રહ્યો એ માનો કે હવે શરૂ થયો ત્યારે 1000થી ને 1100 ને 1200 હવે આમાં 400 રૂપિયા તો વિણામણ થાય ભાગ્યા ખેડૂત હોય એને. હા હવે એ આ બધી સરકારને કાંઈ ન ખબર પડતી એવું બને. એમને કેમ ખબર પડે કે ભાઈ આપણો પગાર વધારો કરો, હા પગાર વધારો કરો, ભત્તું આપો, લોકડું આપો, તો આ ખેડૂતને કંઈક આપવાની એમને ઈચ્છા નહીં થતી હોય. આવી દો પણ થાય તે નથી. હા હવે જો આ કણે માનો બોટાદ આપણે જ્યારે રાજુ એટલે પહેલાં વિડીયો આપણે ખેડૂત જ પેલું કંઈક કરદો કે કરવો છે ને આમ કરે છે ને ભાવ કાપે છે ને આવું ખેડૂત કરતા ઓલા વેપારી કરતા એટલે ખેડૂતે વિડીયો ઉતારીને રજૂ કર્યો. હવે એ બધા આડોળો સોશિયલ મીડિયામાં ફર્યો હોય છે. એમ થતા હતા કદાચ આપણે રાજુભાઈ કરપડા એમના હોય પહોંચ્યો હોય છે એટલે એવું વિચાર્યું કે આપણે ખેડૂતનો અવાજ બન્યો ટૂંકમાં અને જનતામાં બધી આડોળો ફેલાય તો કંઈક સરકારને ખબર પડે. એવું થયું એટલે રાજુભાઈ એ ગયા બોટાદ બરાબર. હા હવે પછી અહીંયાથી ને એમને સીધા પકડી લીધા સીધા પકડી લો. અને અહીંયા થઈને એવા ઉપાડ્યા રાતોરાત તે બરવાળા થઈને સુરેન્દ્રનગર. પછી કદાચ આપણા આપવાળાને એવું થયું એટલે આ હાવણો પાલટે કે એને પાલટેવાળા માણસોને ભાઈ આપણે કંઈક આ ખેડૂતને કંઈક એમને ન્યાય મળે એવું કંઈક આપણે કરવી. તો એમને વિચાર્યું કે આપણે મહાપંચાયત આપણે બોટાદમાં એક આપણે કરવી. હવે એ સરકારને ન ગોઠ્યું, વેપારીને ન ગોઠ્યું. એટલે ભાઈ કેમ ન ગોઠ્યું કે એ કાંઈ થોડાક અહીંયા કાંઈ આતંકવાદી હતા? આતંકવાદી હોય તો આપણે સમજીએ. હવે ખેડૂત હતા કદાચ પાલટીવાળા હતા ને પાલટીવાળા તો આ પાલટીવાળા છે ને સર ભાજપ એટલે શું મૂળ તો પાલટી જ છે ને. એ કાંઈ એમનો કાંઈ એવું તો નથી કે કાંઈ એનું રાજ એવું તો ન જ ગણાય ને. કોંગ્રેસ કયો કદાચ આપ કયો કે ભાજપ કયો બધી પાલટી જ કહેવાય. અને આ પાલટી બધી જે રહી જે સરકાર બને એની આ બધી જનતા એટલે જનતાને બધી જનતા ન્યાય મળવો પડે આવું બધું હોય. પણ આ ભાજપની સરકાર રહીને એને જો પગારમાં ખબર પડે વધારો પગાર વધારો. હવે જેથી કોંગ્રેસનું શાસન હતું ને આ મને ખબર છે. હા હા તેથી આ ધારાસભ્ય હોય કે અથવા સંસદ હોય કે જે હોય એમને 60,000 પગાર હતો બરાબર. અત્યારે 1.5 લાખ. હવે અત્યારે કદાચ એનો ડબલ સીધો કરી નાખ્યો. અને એમને એવું કહેતા આપણે છે ને ખેડૂતને સહાય આપો, સબસિડી આપો. એટલે આ ખેડૂતને સહાય ને સબસિડીમાં નથી દેવાય, એને ભાવ દો. સહાય ને સબસિડીમાં શું વળે હાલો ટપકમાં સબસિડી કરો, વાયડમાં સબસિડી કરો. વાયડ તો એમ વાડીએ રેવી કરશું પણ ભાવ આપો. એટલે અમારે કંઈક આ કોઈ આ વ્યવહારિક કામ હોય. હવે અત્યારે હોનાને ક્યાં પકડ્યું તું વિચાર કર. સોના છે તો 1,35,000. હવે 1,35,000 રૂપિયા. હવે અત્યારે 100 મણ કપાનું હોનું કેટલું આવે? સોનું કપાનું એક તોલું સોનું ન આવે. 100 મણ કપાનું એક તોલું ન આવે. તારે ખેડૂતને કઈ આ કારખાનું જ નથી કે ભાઈ ઉનાળે સાલું ને સાલું. હવે વીઘે વધીને 20 મણ કપાઈની રેન્જ ગણાય. પછી કોઈ સારો ખેડૂત હોય તો 5 મણ વધુ ભગવે, મોળો ખેડૂત હોય તો 5 મણ ઓછું ભગવે. બાકી 20 મણની રેન્જ કહેવાય. તો 20 મણમાં 5 વીઘા જમીનનું કપા બધું ખર્ચા હોતો દઈ દે ને તો એક તોલું ન આવે. લ્યો હવે આ ખેડૂતને કઈ રીતે ગાડી હાલશે હું તો એ વિચારું છું. પણ ખેડૂતો ધરણામાંથી ઉતરવા તૈયાર છે, રાઈડ કરવા તૈયાર છે. પણ એમને તો શું થાય, હાલો પોલીસવાળાનો ઓર્ડર કરી દે જાઓ વિખેરી નાખો ટોળું, ટીયર ગેસ છોડી નાખો, આમ છોડી નાખો, પબ્લિકને ખેડૂતને વીખી નાખો. એટલે આ ખેડૂતને વેચી નાખશે તો પછી બધા ખાસીએ શું? એક દિન સમય એ વિખાઈ જાય. હા ખેડૂતો હાલો વિખાઈ જાય છે બરાબર ને, અને વિખાઈ જ જવાના છે અત્યારે. તે હવે કોઈ જો આમાં ખરેખર કહો ને તો ખેતી કરવા કોઈ એવું નથી વિચારતા કે આ છોકરો આપણે મોટો કરી ને આ સારો ખરેખરો બનાવીને આને ખેડ શીખવાડી એવું કોઈ વિચારે ના. ખેડ કોઈને કરવાની થતી જ નથી. પણ આ આપણે 10-15 વાર એટલામાંથી ટેકો છે. બાકી આપણે જેની ઘડે આવ્યા એટલે છોકરા ખેડ કરવાના નથી. પછી કદાચ નેતા હોય, નોકરિયાત હોય કે વેપારી હોય એ ધરણા કરવાની તૈયારી રાખે. ધરણા કરે ને છતાં દાણા નહીં આ પાકું. કારણ કે પકવશે જ નહીં. પકવશે નહીં એટલે ખાઈશે શું? હા હોનો રહ્યો હાલો 10 ગ્રામના લાખો રૂપિયા છે પણ એ કિલાનો ઢગલો કરશે તો કઈ એ ખવાય છે નહીં.
પેટ્રોલ નહીં ખવાય પીવાય, ડીઝલ નહીં પીવાય. હવે અત્યારે જો માલધારી રહ્યા તમે જોઈજો ગમે ત્યાં રબારી સમાજ હોય કોઈ સમાજ હોય બીજો ધંધો જ કરવા માગે છે. શું લેવા? આપણે દૂધ હોય 1 લીટર દૂધ હોય તો કે તમારે ફેંટ આમાં 3 આવ્યા 4 આવ્યા 30 રૂપિયા 35 રૂપિયા. હવે 22 રૂપિયાની તો સાઈઝ છે. આ ખેડૂત આપણને ખબર નથી, બધી ખબર આપણને છે, પણ આ તો હવે આપણે તો મજબૂરી છે, મજબૂરીના હિસાબે આ મજબૂરીનો લાભ ઉઠાવે છે, બાકી બીજું કાંઈ નથી. હકીકતમાં વસ્તુ આવી છે, પણ થોડુંક વિચારીને હાલે તો સારું. નકર હું કહું છું ક્યાં સુધી લગભગ 10-15 વર્ષ જાય ને એટલે તૈયારી રાખે, ધરણા કરે, જે કરવું એ કરે, બાકી દાણા નહીં મળે, દૂધ નહીં મળે, બકાલું નહીં મળે. એ સિવાય જો કંઈક મશીનમાં બને તો તૈયારી કરે તો હોને મળે. અને કાં ક્યાંક આયાત કરે તો, પણ આયાત વાત તો એવી છે કે આપણે ઘરે ડારો કરતા હોય, તમે રાંધો ભલે ન રાંધો છે ને હોટલે હું ખાઈ લઈશ, બાકી 12 મહિના હોટલે ખાવા ખબર પડે કેમ થાય. એટલે સરકારને જો એવો આફરો હોય કે આપણે આયાત કરીને બધું પૂરું પાડી દઈએ તો એમાં એમની તાકાત નથી તો આયાતમાં પૂરું પડે, કારણ કે અહીંયા પછી રાડ ફટાવે. આ તો વાત એવી છે કે આપણે ડારો કરવી એમ થાય કે ભાઈ હું હોટલે ખાઈને રહી જઈશ, હું હોટલે ખાઈને રહી જઈશ. બાકી કાયમ હોટલે ખાવા જાવ તો તમે છે ને 5 વર્ષ ટળાઈ જાવ, વાર્તા પૂરી. એ તો ઘરનું રોડ હોય તો હાલતું હોય બધું. એટલે આ વસ્તુ બધી આવી છે. પણ છતાંય જો મયુરભાઈ સાકરિયા મથે છે, આપણે અહીંયા ગુજરાત, ઈસુદાન ગઢવી મથે છે, ગોપાલ ઇટાલિયા મથે છે, રાજુભાઈ કરપડા મથે છે. બાકી કાંઈ આપણે એવું નથી કે આપણે આપના માણસો છીએ, આપણે તો ખેડૂત છીએ. આપણે તો ભાજપ સારું કરે તો એ નહીં હારી કેવી, પણ આપણે બધી વસ્તુ માટે જોવો કે નહીં, તમે નોકરિયાતના પગાર જોવો, પછી આ ઉદ્યોગપતિની આવક જોવો, કોઈ બી વસ્તુ તમે જોવો, અને પછી ખેડૂતનો જોવો. હવે આ કપા રહ્યો એને આપણે બિયારણની ઠેલી લેવીને એટલે કાયદેસર 800 રૂપિયા છે 400 ગ્રામના. હવે એ થાય કેટલી ભાવમાં? 2 વીઘામાં થાય. હવે 2 વીઘામાં કદાચ માનો કોઈ સમજો કે નો ઉગી તો ફેલ થઈ ગયું. આપણે કાંઈ જોખીને લેતા નથી કે જોઈને લેતા નથી, આપણે તો એકદમ વિશ્વાસ જ લેવાનો. આપણે વસ્તુ રહે ને આ એટલો હાથમાં લીધો ભરાય દે એટલે હોરો વિશ્વાસ હરખો જોઈ લે ને, એમ મારું એમ કહેવાનું. આ ખેડૂત આવડો મોટો વિશ્વાસ રાખે કે 400 ગ્રામ કપાસિયાના 800 રૂપિયા આપે તો એ જોતો નથી. એ પેકિંગમાં આવે છે કે ભાઈ આમાં આટલો વજન છે ને આટલો ભાવ છે, જોખવાનો નહીં ને જોવાનો નહીં, આ આવીને જોવાનો તોડવાનો, આટલો વિશ્વાસ. અને ખેડૂતને તરત જે આવ્યું છે તમારે છે ને આમાં કોડે છે ને તમારે આમાં માયક નથી ને તમારે આમાં ઉતારો નથી ને તારે આમાં શું છે ભાઈ, એમ મારું એમ કહેવાનું. એટલે આ બધું ખેડૂતને કંદડવાની વાત હાલે છે, પણ કંઈ વાંધો નહીં. જો ખેડૂતને નિયા તો આમ તો લગભગ તમે જુઓ ને તો કદાચ અંગ્રેજો જે હતા ને તેથી ખેડૂતને મારો જ હતો એવું ગઢા વાતું કરે. એમાં છે ને ગાંધીજી ને સરદારભાઈ વલ્લભભાઈ પટેલ ને આ આખી એમની ટીમ હતી કે નહીં, એમને એવું વિચાર્યું કે ભાઈ હવને નિયા મળે. પણ હવે કરમ સંજોગે આ બધું માંડ્યું છે તો કંઈ એમાં છે ને એ તો વ્યાઈ ગયા, પણ ખાલી પાલટી ફેરવી. બાકી અત્યારે તો જે કાંઈ નિયા મળવાનો હતો ને એ કોઈને હું નથી માનતો મળ્યો. મળવો જોઈએ નથી મળ્યો, મળે એને મળી જાય. જે કદાચ કોઈક એવું હોય મળી જતો હોય કોઈકને, બાકી નકર કોઈને નિયા મળતો નથી. અને ખેડૂત પૂરેપૂરા હોય 100% બધી અમને ખબર જ છે કે આપણો કેટલો એને થાય છે, પણ આપણે ખરેખર મજબૂર સીવી. પણ આપણે સીવી હવે આપણે પ્રજા મજબૂર રહેવાની નથી. એટલે કોઈને જો આફરો હોય, સરકારને હોય, કોઈ નેતાને હોય, નોકરીને હોય, કદાચ વેપારીને હોય, તો આપણે કાંઈ હાવણા સારું છે વાત નથી. આ તો એક આપણો અવાજ બનતા એટલે આપણે એની યાદ કરવા પડે કે આપણો એ અવાજ કરે છે કે આપણને આપણો એને થાય ક્યાંક પોગાડશે. પણ આ લોકોને તો એવું કાંઈ છે જ નહીં, આમને દબ્બો પણ દબ્બામાં દાણા વગરના ન રહે તો સારું, નકર અનાજ નહીં મળે એ પાકું, દૂધ નહીં મળે, છાશ નહીં મળે એમને, કારણ કે એ કાંઈ અહીંયા કારખાનામાં બનતું નથી. હવે એ તો અહીંયા આપણે બને છે તો એ જ્યારે આપણા છોકરા, હવે તો આપણા છોકરા નહીં બનાવે, એ મજબૂર હવે નથી રહેવાના, કારણ કે આપણે જાડા ભાઈઓ હતા એટલે મજબૂર રહ્યા. હવે આપણે કાંઈ છોકરા રહે જાડા ભાઈઓ છે નહીં. એ તો માન કે જો તારા છોકરા કેટલા એક જ છે ને, હું જ જોઉં છું ઘણા ઠેકાણે. હવે એક છોકરો એક બાપ વાંય થઈ ગયો છે. ઓલા પહેલા સુધર્યા આપણે વાંયા સુધર્યા, પણ આપણો સુધારો રહ્યો કે નહીં એ હવે એ વિચારી લે કે એમને કેટલો અઘરો પડશે. એ કારખાનામાં દાણા બાણા થાય તો તૈયારી કરી લે, નકર પછી દાણા વગર એક દિના સમયે
ધરણા શું ગમે એ કરે બાકી અનાજ નહીં મળે એ પાકું. આ ઓલા જે બોલ્યા હતા ને હા કરસમ. પરબના પીર, પરબના ઓલા હા હા કે બાજરો રાખજો, ઘઉં રાખજો, બાફી નહીં ખાવા થાય છે. એટલે એ વસ્તુ રહી ને એ હવે જાજુ શેટું નથી, એક દહકો છે. રાખજો નગર બાફી નહીં ખાવા થાય છે. નગર પછી પૈસા છે લ્યો પૈસા કઈ ખવાય કોનું હોય છે. આ ખવાય તો થાય નગર એ તો કઈ ખવાય છે નહીં. અને જે ખાવાની વસ્તુ છે એ હવે પછી 10 વર્ષ પછી જય સીતારામ આ પાકું તમ તારે 100% એટલે 100%. મને જ એવું લાગે જો ના ના હાસું. બાકી કોઈ તમે એમને કદાચ રાજુભાઈને જેલમાં પૂરી દો, મયુરભાઈને પૂરી દો, એટલે આ ટૂંકમાં તમને એમને એવું લાગે કે આ પણ એમને થાય છે એટલે આપણે એમનું નામ લેવું પડે. આ વાળાને તમે કદાચ ખેડૂને દબી દીધો કે નહીં તો એ દબાઈ જાય છે, પણ તમારા પેટ કોઈના નહીં દબાઈ જાય. એ દબાવવાની તૈયારી હોય ને તો હાલશે. લ્યો વાહા 2 વાળા કરી નાખજો તો હાલશે, નકર ખાવા નહીં મળે. પૈસા છે બધા પાસે, અમારી પાસે પૈસા નહીં હોય કઈ વાંધો નહીં. એટલે આવું છે ભરતભાઈ બધું. લ્યો